નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારે મતદાન થયું છે. આ પરિણામો આગામી વિધાનસભા ચૂંટણી માટે અત્યંત મહત્વના સાબિત થશે. મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. SIRમાં 74.74 લાખ મતદારો ઘટ્યા છતાંય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં વર્ષ 2021ની ચૂંટણીના સાપેક્ષમાં ઊંચું વોટિંગ થયું છે. વર્ષ 2021માં કોવિડ-19ના નિયંત્રણ વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 46.8% મતદાન નોંધાયું હતું. રવિવારે 44 ડિગ્રી ગરમી વચ્ચે મહાનગરોમાં 50%થી વધુ મત પડ્યા છે. જોકે ગ્રામીણ ક્ષેત્રે જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં 62-63% આસપાસ મતદાન થયું છે. ફેબ્રુઆરી 2021ની ચૂંટણીમાં પંચાયતોમાં 66.68% મત પડ્યા હતા. 27% ઓબીસી અનામત, 9 નવા મ્યુનિસિપલ કોર્પોરેશન, 1 નવો જિલ્લો અને 17 નવા તાલુકાઓના કારણે નવા સીમાંકનો રોટેશનો વચ્ચે યોજાયેલી આ પહેલી ચૂંટણીમાં નોંધાયેલું બમ્પર વોટિંગ વર્ષ 2027ને અંતે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં કયા રાજકીય પક્ષના મૂળિયા કેટલા ઊંડા કરશે તેનું ભવિષ્ય નક્કી કરશે, જે મંગળવારે થનારી મતગણતરીમાં સ્પષ્ટ થશે. રવિવારે મતદાન દરમિયાન શહેરી સંસ્થા પાલિકાઓમાં એક વોર્ડમાં રાજકીય પાર્ટીની પેનલો અર્થાત 4 ઉમેદવારોમાં મોટા પાયે ક્રોસ વોટિંગ થયાની બૂમો ઉઠી હતી. ઈવીએમમાં પડેલા મતો મંગળવારે કંટ્રોલ યુનિટ CUમાંથી કુલ સરવાળો જાહેર થશે. ત્યારે એક પક્ષના 4 ઉમેદવારોની પેનલો તૂટે તો નવાઈ નથી. રિઝર્વેશનના કારણે શહેરી સંસ્થાઓમાં બેઠક ફાળવણી રોટેશનમાં બદલાવ થતાં વોર્ડમાં અનામત વર્ગના ઉમેદવારોને સૌથી વધારે મત મળશે તો પણ તે સામાન્ય બેઠક ઉપર વિજેતા જાહેર થઈ શકશે નહીં. અલબત્ત કેટલીક પાલિકામાં એક વોર્ડમાં 4 બેઠકોમાંથી 2 સામાન્ય બેઠકો હોય ત્યાં એક સામાન્ય બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થતાં મંગળવારે યોજાનારી મતગણતરી તબક્કે કયા નિયમો હેઠળ પરિણામો વિજેતાની જાહેરાત કરવી તે અંગે રાજ્ય ચૂંટણી આયોગે ગણતરીકારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ચૂંટણીમાં મતદાન પહેલા જ 10,005 બેઠકો પૈકી 736 બેઠકો ઉપર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. રવિવારે મતદાન હેઠળની 9,262 બેઠકો સામે 25,537 ઉમેદવારો ચૂંટણીના મેદાને હતા. જિલ્લા પંચાયતોમાં 6 વાગ્યા સુધીમાં કુલ 61.69% મતદાન નોંધાયું છે, જેમાં કુલ પુરુષ મતદારોમાંથી 62.88% મતદાન નોંધાયું છે, જ્યારે 58.29% મહિલાઓએ મતદાન કર્યું છે. જોકે રાજ્યના 34 જિલ્લાઓમાં નર્મદા અને ડાંગ આ 2 જિલ્લાઓમાં મહિલાઓએ મતાધિકારના ઉપયોગમાં પુરુષોને પણ પાછળ છોડ્યા છે. નર્મદામાં 80.95% મહિલાઓ દ્વારા મતદાન થયું છે, જ્યારે પુરુષ મતદારોનું પ્રમાણ 80.38%ની આસપાસ રહ્યું છે. ડાંગમાં પણ મહિલાઓનું 77.56% અને પુરુષોનું 76.46% પ્રમાણ રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓમાં પુરુષ અને મહિલા મતદારો વચ્ચે 10%નું અંતર રહ્યું છે.